કડીના કુંડાળ ગામમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે। ધર્માંતરણ ન કરી બાબા સાહેબે દેશને તૂટતો બચાવ્યો। આ નિવેદન તેમણે આપ્યું, સાથે કહ્યું કે બાબા સાહેબે ધર્માંતરણ કર્યું હોત તો દેશના ટુકડા થાત। બાબા સાહેબે ધર્મ પરિવર્તનની લાલચ ફગાવી। બાબા સાહેબે લાલચ ફગાવી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો। અમુક લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને એમ કહેલું કે તમે અમારો ધર્મ સ્વીકારો, ખ્રિસ્તીઓએ કહેલું કે ખ્રિસ્તી બનો, મુસલમાનોએ કહેલું કે મુસ્લિમ બનો, પણ બાબા સાહેબ બહુ વિચક્ષણ હતા। એમને ખ્યાલ આવ્યો કે આ ભારતને, હિન્દુ સમાજને, હિન્દુસ્તાનને નબળો પાડવા માટે, દેશની એકતા અખંડિતતા તોડવા માટે આ લોકો મને ધર્માંતર કરવાનું કહે છે। તમે બધા જાણો છો કે બાબા સાહેબ દુઃખી તો હતા, પણ બાબા સાહેબે એમની બુદ્ધિથી એક વિપત્તાવાળો ઉપાય કર્યો। એ ખ્રિસ્તી પણ ન થયા, એ મુસ્લિમ પણ ન થયા, અને બધાનો સ્વીકારે તેઓ શાંતિપ્રિય ભગવાન બુદ્ધનો બૌદ્ધ ધર્મ બાબા સાહેબે સ્વીકાર્યો। અને આજે એના પ્રતાપે આખા દેશમાં એકતા છે, સંગઠન છે। એ તોપવાદીઓ હતા, ખ્રિસ્તી મિશનરી, ખ્રિસ્તી લોકો જે ધર્મ કંટ્રોલ કરાવતા હતા, મુસ્લિમો જે ધર્મ કંટ્રોલ કરાવતા હતા, એ બધું મોટા પ્રમાણમાં એ જમાનામાં 1947 થી 50 સુધી અટકી ગયું।